આજે આપણે ડિઝાઇનવાળા લટકણ બનાવ્યા છે, જે ફેમસ ડિઝાઇન છે એ. પહેલા આપણે 3 પીસ લેવાના છે 4-4 ઇંચના. બે બાજુ આપણે 4 ઇંચ થવું પડે, 4-4 ઇંચ. એવા આપણે 3 પીસ લઈ લીધા છે. હવે એક પીસને વાળીને આપણે બે બાજુ સિલાઈ મારી દેવાની છે. એ રીતે બીજા પીસને પણ આપણે સિલાઈ મારી દઈશું. ખૂણા આપણે સરખા જ રાખવાના છે સિલાઈ મારવી ત્યારે. આખો પાછો ખૂણો થશે તો આપણે લટકણ સરખું નહીં બને. એ રીતે આપણે ત્રીજા પીસને સિલાઈ મારી દઈશું. ત્રણેય પીસની સિલાઈ મારીને આપણે રેડી થઈ ગયા છે. ને ત્રણેય પીસ આપણે માથે ગોઠવી દેવાના છે પહેલા માપ લઈને. આવી રીતે ગોઠવીને આપણે પહેલું પીસ છે એને વાળી દેવાનું છે, પછી બીજું વાળવાનું, પછી ત્રીજું. સરખું જ વાળવાનું છે, નાના મોટી નથી વાળવાનું. નાના મોટી વાળશું તો સરખું લટકણ નહીં બને. એવી રીતે બીજી સાઈડથી પણ આપણે સરખું માપ લઈને જ વાળવાનું છે. જેમ ઓલી સાઈડથી વાળ્યું છે એવી જ રીતે આપણે આ સાઈડ વાળી દેવાનું છે, પછી સિલાઈ મારી દેવાની છે. સિલાઈ લાગી જાય એટલે આપણે વધારાનું કાપડ કટ કરી દઈશું. હવે આપણે દોરી તૈયાર જ હતી એટલે દોરીમાં મૂકીને આપણે ડબલ ફોલ્ડ કરીને આપણે સરખું કાપડ વાળી લઈશું. વાળીને આપણે સિલાઈ મારી દઈશું. વધારાનું કાપડ આપણે કટ કરી દઈશું. હવે આપણે લટકણને પલટાઈ લેવાના છે. તમે જોઈ શકો છો આપણા લટકણ કેટલા સરસ બનીને તૈયાર થઈ ગયા છે. ત્રણેય લટકણ આપણે સરખા જ કરવાના છે, કારણ કે આપણે સિલાઈ જેમ મારશું એવી રીતે લટકણ બનશે. એટલે સરખા જ આપણે બે બાજુથી વાળીને આપણે સિલાઈ મારવાની છે. એક લટકણ મેં પહેલેથી જ તૈયાર કરીને રાખ્યા હતા. તમે જોઈ શકો છો આ બે લટકણ આપણા તૈયાર છે. હવે આપણે બ્લાઉઝમાં ફિટિંગ કરી દઈશું. આવી રીતે આપણે બ્લાઉઝમાં ફિટિંગ કરી દઈશું. 4 થી 5 સિલાઈ મારીને આપણે ફિટ કરી દેવાનું છે. એક બાજુ આપણે લાગી ગઈ છે દોરી. હવે આપણે બીજી બાજુ દોરી ફિટિંગ કરી દઈશું. જે આપણે શોલ્ડર હોય એ શોલ્ડરનું માપ લઈને આપણે દોરી જ્યાં લગાડી છે એની સામે સામે જ આપણે દોરીને આપણે ફિટિંગ કરી દેવાની છે. બ્લાઉઝના લટકણ આપણે તૈયાર છે. હવે બ્લાઉઝ સરખું કરીને હું તમને બતાવી દઉં કે આ લટકણ કેવા લાગશે. બે લટકણ આપણે તૈયાર છે. હવે બ્લાઉઝમાં તૈયાર થઈ ગયા છે.